તો ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેતીના વિવિધ પ્રશ્નોને લઈને સરકારમાં રજૂઆત કરવામાં આવી। કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને ઉર્જા મંત્રી કનુભાઈએ કરી રજૂઆત। વરસાદના કારણે પાક નિષ્ફળ જતા સહાય અને ખાતરની તંગીને લઈને રજૂઆત કરાઈ। તો આ તરફ સરકારે પણ સહાય અને ખાતરની તંગીને લઈને આશ્વાસન આપ્યું છે। અત્યારે જે પાક નિષ્ફળ ગયો છે એની સામે રવિ પાક પણ અત્યારે તૈયારી થઈ રહી છે, એટલે ખાતરનો જે બમ્પર સ્ટોક જોઈએ એના માટે અમે ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રાંત વતી સમગ્ર ગુજરાતને ખાતર પૂરું પડી રહે એના માટે રજૂઆત કરવામાં આવી છે। તો ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર નગરપાલિકામાં મહિલાઓનું હલ્લાબોલ। છેલ્લા કેટલાય દિવસોથી વિસ્તારમાં પીવાનું પાણી ન આવવાના કારણે મહિલાઓ રણચંડી બની। મહિલાઓના ટોળાએ નગરપાલિકા પહોંચીને ભારે હંગામો કર્યો। નગરપાલિકામાં મૂકવામાં આવેલા ઝાડના કુંડાઓ તોડીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। છેલ્લા કેટલાય દિવસોથી ડાકોરના વોર્ડ નંબર 1, 4 અને 5માં પીવાનું પાણી આવતું નથી। સિપાઈવાડા વિસ્તાર, ભોયવાડા વિસ્તાર, શાહિદપોડ, ડુંગરા, ભાગોળ, વડા બજાર વિસ્તારની મહિલાઓએ નારાજગી દર્શાવી। તો જંગલનો રાજા ડાલામથ્થો સામે આવતા બે બાઇક સવાર બાઇક મૂકીને ભાગ્યા। ગીર સોમનાથના ઉના નવાબંદર ગામે રહેણાંક વિસ્તારમાં ડાલામથ્થા સિંહની લટાર। બે લોકો બાઇક લઈને જતા હતા અને સામે મળ્યા જંગલના રાજા સિંહ। પછી તો શું, બાઇક તો ત્યાં જ મૂકીને બંને મુઠ્ઠીઓ વાળી દોટ મૂકીને જીવ બચાવ્યો। એટલું જ નહીં, ત્યાં રહેલા શ્વાન પણ ઊભી પૂંછડીએ ભાગ્યા। રાત્રિના સમયે ગામની વચ્ચે જ રામજી મંદિર પાસે રહેણાંક વિસ્તારમાં ડાલામથ્થાએ દેખા દીધી। મહત્વનું છે કે ઉનાનું નવાબંદર ગામ દરિયા કિનારે આવેલું છે, છતાં અવારનવાર ગીરના સિંહો અહીં આવી ચડે છે, જેથી સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। તો રાજ્યમાં આ વખતે ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડ્યો છે, તેમાં પણ સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ વરસ્યો છે। પ્રથમ દ્રશ્યો જોઈ તમને આ દરિયો લાગશે, પણ આ દરિયો નથી, ખેડૂતોના ખેતરો છે જે હજુ પાણીમાં ડૂબેલા છે। દ્રશ્યો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના વડગામના, જ્યાં ખેડૂતોના સેંકડો ખેતરોમાં હજુ પાણી ભરેલા છે। વરસાદ બાદ વાવેતર કરેલા કપાસનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ચોમાસું બાદ રવિ સિઝન તૈયારી છતાં ખેતરમાંથી પાણી નથી ઓસર્યા। ખેતરોમાં ભરેલા પાણીના કારણે રવિ સિઝન પણ નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે, કેમ કે 1500 વીઘા ખેતરમાં 3 થી 4 ઇંચ પાણી ભરાયેલું છે। ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। ચોમાસાએ તો વિદાય લીધી, પરંતુ ખેડૂતોને મુશ્કેલી ક્યારે વિદાય લેશે તે જોવું રહ્યું। રાજ્યમાં થયેલા ભારે વરસાદ બાદ હજુ સુધી પાણી ઓસર્યા નથી અને ખેડૂતોએ વાવેતર કરેલા ખેતરની હાલત તમે જોઈ રહ્યા છો કે જાણે બેટમાં ફેરવાયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખેડૂતોના આ ખેતર છે, ખેતરની અંદર કપાસનો પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ પાણીમાં ગરકાવ થયેલો પાક જે છે તે જોવા મળી રહ્યો છે। એક નહીં, બે નહીં, આવા અનેક ખેતરો જે છે કે જેમાં પાક પાણીમાં ડૂબી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખેડૂતો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે, કેટલા વીઘાના ખેતરમાં પાણી જોવા મળી રહ્યું છે, ખેડૂતો પાસેથી વાત કરીશું। અંદાજિત કેટલા વીઘા જમીન હશે, કેટલા ખેડૂતોની જમીન છે અને શું વાવેતર કર્યું હતું? કપાસનું જુવારનું વાવેતર કર્યું હતું અને 1700 થી 2000 વીઘા જમીનમાં પાણી ભરાયેલ છે। એકવાર બે વાર હાંકી નાખ્યા પછી પાણીનો બધો પાણીમાં ગરકાવ થઈ ગયો છે માલનો, અને રવિ પાકમાં કોઈ લાભ મળ્યો નથી। વાવેતર થશે જ નહીં। રવિ પાકમાં અત્યારે વાવેતર કરવાનો ટાઈમ થઈ જ ગયો છે અત્યારે, પણ હવે 3 મહિના પાણી રહે એટલે હવે રવિ પાક થાય જ નહીં। આમાં આ જમીન એમને એમ જ રહેશે, 1 રૂપિયાની આવક નહીં આવે આમાં। એટલે ચોમાસુમાં કપાસનો પાક પણ ફેલ ને રવિ પાક પણ? હા, બધું ફેલ, 2 પાક ફેલ થયો। કપાસ વાવ્યો તો કપાસ જતો રહ્યો 4 ને 2, હવે ચણા કે ઘઉં કંઈ થશે નહીં। નિકાલ થાય ક્યારે અહીંથી પાણી ઉતરે અને પાણી ઉતરે તો રવિ પાક લેવાય, તે પ્રકારની વાત આ ખેડૂતો કરી રહ્યા છે। હવે જોવાનું એ રહે છે કે તંત્ર ક્યારે આ પાણીનો નિકાલ માટેની વ્યવસ્થા કરે છે અને ક્યારે પાણી ઓછું થાય છે તો ખેડૂતો રવિ પાક લઈ શકે છે। ખેગાર રાઠોડ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, વડગામ, દસાડા। તો હિંમતનગરના એક નિવૃત્ત બેંક કર્મચારી નવરાત્રિમાં અલગ રીતે માતાની આરાધના કરે છે। ભરતભાઈ પરમાર 9 દિવસ માતાના અલગ અલગ સ્વરૂપના ચિત્રો દોરીને તેમની ઉપાસના કરે છે। હનુમાનજી મંદિરમાં તેઓ અલગ અલગ ધાર્મિક તહેવારો પર બ્લેકબોર્ડ પર ચિત્રો દોરે છે। તહેવારો સાથે જોડાયેલા દેવી દેવતાઓ અને મહાન હસ્તીઓના સુંદર ચિત્રો બોર્ડ પર કંડારે છે અને તેમનું વિવરણ પણ લખે છે।
આ કાર્યને લઈને તેમનું કહેવું છે કે નાના બાળકો આગામી પેઢી આપણી સંસ્કૃતિ તહેવારોથી જોડાયેલી રહે તેને લઈને તેઓ પ્રયાસ કરે છે. એવા નવે નવ સ્વરૂપનું ચિત્રણ અહીંયા કરવામાં આવે છે અને નવે નવ સ્વરૂપની વિશેષતાઓનું વર્ણન પણ એ વાક્યો દ્વારા હું મૂકું છું, જેથી સમાજમાં આજની પેઢીને આ બધું જાણવા મળે અને એમના જાગૃતિ ફેલાય તથા નાના બાળકોને પણ આવું ચિત્રની કલા શીખવાનો શોખ પેદા થાય. તો ભરતભાઈ મંદિરના બ્લેકબોર્ડ પર ચિત્રો દોરીને સુવિચારો પણ લખે છે, સાથે ચિત્રોની માહિતી પણ દર્શાવે છે, જેથી લોકો તે તહેવારથી માહિતગાર થાય અને સુવિચારોને પોતાના જીવનમાં ઉતારે. ભરતભાઈની આ કલા અને નિષ્ઠા જોઈને ગ્રામજનો પણ તેમની સરાહના કરી રહ્યા છે. હરરોજ વર્ષની અંદર દરેક વખતે જે કાર્યક્રમ હોય, જન્માષ્ટમી હોય, શ્રાવણ મહિનાનો કોઈ પણ કાર્યક્રમ હોય, એની અંદર આ કાર્યક્રમની અંદર રોજ ચિત્ર અવનવા દોરવામાં આવે છે. રામ મંદિરનો કાર્યક્રમ હતો, RSSનો કાર્યક્રમ હતો, એની અંદર જે કાર્યક્રમ રોજ નવું ચિત્રનું અહીંયા જ્ઞાન મળે છે, જેથી મહેતાપુરાના ગ્રામજનોને બહુ આનંદદાયક થાય છે. તો તંત્રના પાપે મહીસાગરના મલેકપુર અને ધમેણા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. લુણાવાડા તાલુકાના મલેકપુરથી ધમેણા ગામને જોડતો ડામરનો રોડ છેલ્લા 1 માસથી ધોવાયો છે. ગામ લોકોને અનેક રજૂઆતો બાદ પણ જવાબદાર તંત્ર દ્વારા હજુ પણ રોડ અને તેના પરનો પુલ બનાવ્યો નથી. જવાબદાર અધિકારીઓ અને તંત્રના ભ્રષ્ટાચારના કારણે 1 મહિના અગાઉ બનાવેલો રોડ ધોવાઈ ગયો છે. 2 કિલોમીટરના રોડ પર મસમોટો ખાડો પડી ગયો છે, જેથી ગ્રામજનોને મોટી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ પુલમાં અંદાજિત 20 ફૂટ ઊંડો અને 100 ફૂટ પહોળો મોટો ખાડો પડી ગયો છે. મલેકપુર થઈ ધમેણા થઈ સોનિયોના મુવાડા ગામને જોડતો 4 કિલોમીટર સુધીનો રસ્તો વચ્ચે એક પુલ બનાવવામાં આવ્યો હતો. નાનો પુલ કે જે વરસાદની અંદર ધોવાયો છે. ગામ લોકો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ આ જે પુલ છે તેનું સમારકામ પણ નથી કરવામાં આવતું અને પૂરવામાં પણ નથી આવી રહ્યો. દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ લોકો ગામ લોકો છે કે જેઓ અનેક રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ અહીંના તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી. સરપંચને પણ રજૂઆતો કરવામાં આવી છે, તલાટીને પણ રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ આ જે પુલ છે તેનો તે રહ્યો છે. 30 દિવસથી આ પરિસ્થિતિને લઈને લોકો હેરાન પરેશાન બન્યા છે. આપણી સાથે લોકો છે, તેમની સાથે સીધી વાત કરીશું. શું કહેશો, ક્યારે પુલ બન્યો, કયા ગામને જોડતો રસ્તો છે અને કઈ રીતે પુલ તૂટ્યો છે, શું કહેશો? મારું કહેવાનું એટલું છે કે 3 વર્ષથી આ રસ્તાનું કામગીરી થઈ હતી અને એ કામગીરીમાં ભ્રષ્ટાચાર થતાં એ રસ્તો પૂર્ણ થયો નથી અને વચ્ચે એક નાળું પુલ બનાવવામાં આવ્યો હતો. તે પુલમાં ભ્રષ્ટાચાર કર્યો છે અને 2 બાજુના પિલર ધોવાઈ ગયા છે અને જવાબની તકલીફ બહુ પડે છે. અમને ડેરીમાં જવું હોય તો 4 કિલોમીટર અમે ફરીને જઈએ છીએ. શાળાઓમાં બાળકોને મૂકવા માટે અમે જાતે જઈએ છીએ, કારણ કે શાળામાં જતા બાળકોને અમારે મૂકવા જવા પડે છે અને અમે મજૂરી કરીએ છીએ કે અમારે મજૂરી જવું કે બાળકોને શાળામાં મૂકવા જવા. અમે આ જે કંબોયાના જે ગમીરભાઈ છે ને એમને પણ વાત કરી હતી કે સાહેબ અમારે રસ્તો બંધ થઈ ગયો છે, તમે કંઈક કરો. તો એ પણ એમ કહેતા કે તમે સરપંચને કહો. સરપંચને કહીએ તો સરપંચ એમ કહે છે કે આ મારામાં આવતું નથી. તલાટીને પણ વાત કરી અને લુણાવાડા એસઓને પણ મેં 2-3 વાર ફોન કર્યા છે, તો એ પણ એમ કહે છે કે તમારા. તો બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનો મુદ્દો ફરી ચર્ચામાં છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું જાહેર સંબોધન. વાવના માવસરી પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે સંબોધન કર્યું. નજીકના સમયમાં અહીંથી જનપ્રતિનિધિ ચૂંટવાનો મોકો મળશે. સુશાસન માટે તમારે અહીંથી જ જનપ્રતિનિધિ ચૂંટાય તે માટે હું મદદ કરીશ. પણ અહીંયા આગળ લોકશાહી વ્યવસ્થાની અંદર તમે પણ અહીંયાથી જનપ્રતિનિધિ ચૂંટવાનો તમને મોકો મળશે નજીકના સમયની અંદર. તો એ વખતે તમે અહીંયા આગળ સુશાસન માટે તમારો અહીંયા જનપ્રતિનિધિ ચૂંટાય તો હું જ્યાં બેઠો છું ત્યાંથી સ્પીકર તરીકે હોઉં તો પણ સહયોગ કરીને તમારા ધારાસભ્યને મદદ કરીને આ વિસ્તાર પ્રગતિ કરે એના માટે સતત મહેનત કરતો રહીશ. આ વિસ્તારનું કલ્યાણ થાય એના માટે પણ સતત મહેનત કરતા રહેશું.
તો જૂનાગઢ ઇકોઝોનના વિવાદ વચ્ચે વન વિભાગ વધુ એક વિવાદમાં ફસાયો. વનતંત્રએ કાસિયા શાસન રસ્તો બંધ કરી દેતા લોકો રોષે ભરાયા. ભાજપ નેતા હર્ષદ રીબડિયા, ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્યો સહિતના આગેવાનો કાસિયા ચેકપોસ્ટ પહોંચ્યા. ચેકપોસ્ટની જગ્યાએ 1.5 કિલોમીટર પહેલા બેરિકેડ લગાવી દેવામાં આવ્યા. બેરિકેડ પર તાળું લગાવી દેતા પ્રવાસીઓને ફરીને જવું પડે છે. કાસિયા શાસનનો 15 કિલોમીટરનો રસ્તો માર્ગ મકાન વિભાગના હસ્તકનો છે. કાસિયા રેલવે સ્ટેશન ખાતે પણ લોકો જઈ શકતા નથી. કલેક્ટરના જાહેરનામા મુજબ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી રસ્તો ખુલ્લો રાખવાનો નિયમ. ગીર સોમનાથમાં રસ્તા વચ્ચે સિંહ આવ્યો અને લોકોએ દોટ મૂકી. નવાબંદર ગામે બાઇક આગળ સિંહ આવી જતા યુવક યુવતી રસ્તા વચ્ચે જ બાઇક મૂકીને ભાગ્યા. રહેણાંક વિસ્તારમાં લટાર મારતા ડાલામથ્થાને જોઈ બંનેના જીવ તાળવે ચોંટ્યા. અમદાવાદમાં એએમટીએસ બસ ચાલકે બેફામ બસ હંકારી. શાહે આલમ ટોલનાકા નજીક સિગ્નલ તોડ્યું હોવાનો વિડીયો વાયરલ. અનેક વખત એએમટીએસ બસના કારણે સર્જાયેલા અકસ્માત છતાં બસ ચાલકે લોકોના જીવને જોખમમાં મૂક્યા. સુરતમાં રિક્ષા ચાલકે બાળકને ચલાવવા આપી રિક્ષા. અમરોલી વિસ્તારનો વિડીયો વાયરલ થતા ઉઠ્યા અનેક સવાલ. પોલીસને પડકાર ફેંકતો વિડીયો થયો વાયરલ. રાજસ્થાનના કોટામાં પેટ્રોલ પંપ પર 3500નું ડીઝલ ભરાવી કાર ચાલક ફરાર. પેટ્રોલ કર્મી રૂપિયા